વાત કરીએ વાવથરાદની વાવથરાદમાં મહિલા સંમેલન મળ્યું હતું। વાવથરાદમાં મહિલા સંમેલન વાવથરાદ જિલ્લાના સણાદરમાં મહિલા સંમેલન યોજાયું હતું। આ જ મહિલા સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓને જવાબ આપી દીધો હતો અને કડક ચેતવણી પણ આપી હતી। હર્ષ સંઘવીએ હુંકાર કર્યો કે રાજ્યમાં ગૌ હત્યાઓને કરનારાઓને શોધીને જેલના હવાલે કરીશું। એટલું જ નહીં, ગૌ હત્યાઓને 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજા કરીશું। મહિલાઓને વચન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગૌ હત્યારાઓ વિરુદ્ધ સરકાર એવી કાર્યવાહી કરશે કે તેમની 7 પેઢીઓ પણ ગૌ માતાની હત્યા કરતા પહેલા 100 વાર વિચાર કરશે। જ્યારે પણ તે ગૌ માતાને જુએ તો તેમની સામે હાથ જોડી લે। સાથે જ હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું કે સંસદમાં 33% મહિલા અનામતનું બિલ આવી રહ્યું છે, જેને લઈને બહેનોમાં ભારે ઉત્સુકતા છે। આમને માત્ર જેલ મોકલવા પૂરતું જ નહીં, અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। અને આવા જ અનેક ગૌ હત્યારાઓને હજી બી મજબૂત સજા અપાવવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું કે ગુજરાતના એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું જ નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની છે।